હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જુઓ વડનગરની અંદર કેવું સરસ મજાનો ઉત્તરાયણનો માહોલ ચાલેલું છે. પિન્ટુભાઈ બતાવી દો ને આ બાજુ કેવો માહોલ છે. ગાઈસ તમે એકવાર જુઓ વડનગરમાં કેવો માહોલ છે. તમે પણ જોશો કે આવતી ઉત્તરાયણ મારે પણ વડનગરમાં કરવી છે. તમે જોઈ લો એકવાર. ગાઈસ તમે જુઓ અમારા ગામમાં કેવી ઉત્તરાયણ છે, કેવા પતંગ ચગે છે. પિન્ટુભાઈ તમે એક વસ્તુ નહીં જોયું હોય, સામેની બાજુ જે મેડિકલ છે ને ત્યાં એક બાજુ નજર કરું ને તે બાજુ કેવું ચાલે છે વાતાવરણ જુઓ. ઓહો ગાઈસ તમે જુઓ તો ખરા અમારા ગામમાં કેવો માહોલ છે. પતંગ ચગાવવા માટે તો તડાપડી થઈ રહી છે. પતંગબાજીમાં તો બહુ ઈચ્છા હોય છે હો ગાઈસ. આ તહેવાર જ એવો હોય છે. તો શું કેવું તમારું કારણ? હા, ત્યાં આગળ જુઓ તો ખરા મેડિકલના બધા સ્ટુડન્ટ ત્યાં બિલ્ડિંગ ઉપર આવીને પહોંચી ગયા છે. પતંગ ચગાવવાનો એકદમ મજા એન્જોય કરી રહ્યા છો. પિન્ટુભાઈ જુઓ તો ખરા કેવા પતંગ ચગે છે, એકદમ ધમધમાટ છે. હા કરણભાઈ, આ પતંગ કરણભાઈ આપણા ગામમાં જ ચગે હો, બીજે ચોય ના ચગે આવા પતંગ. તમને ખબર છે ને? હા ગાઈ, જો તમારા ગામમાં ચગતા હોય તો કોમેન્ટ કરો, જેથી અમને ખબર પડે કે તમારા ગામમાં પતંગ ચગે છે કે નથી ચગતા. ગાઈસ તમે જોયું કે વડનગરમાં કેવો માહોલ છે, જોરદાર. તો તમારા ગામમાં કેવો માહોલ છે કોમેન્ટ કરો ફટાફટ, ને કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો ગાઈસ.